રાજકોટ ગ્રામ્યમાં કથિત પત્રકારો દ્વારા કારખાનેદારો પાસેથી તોડબાજી કર્યાનો મામલો તે સામે આવ્યો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે આ મામલે 2 અલગ ફરિયાદ નોંધાઈ। જય ખોડિયાર સાડીના કારખાનાના માલિક પાસેથી 1 લાખની માંગણી કરી 30,000 પડાવ્યાનો આરોપ અજય જાદવ અને વિજય પરમાર સામે મુકાયો છે। જ્યારે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝના માલિક પાસેથી 50,000 રૂપિયાનો તોડ કર્યાના આક્ષેપમાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે ખોટી ઓળખ આપી ધાક ધમકી આપવામાં આવે તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે। अपील करवा मांगू छूँ कि कोई पण एवा प्रकारना धाक धमकी आपना आपता होय, तोड़बाजी करवा मांगता होय, खंडनी उग्राणी करवा मांगता होय, आप निसंकोच पुलिस स्टेशनનો संपर्क करो, एसडीपीओ कचेरीનો संपर्क करो, अमारा ऑफिसનો संपर्क करो। अमने तमे फोन पण करी शको। अमे निश्चित रूपथी आ लोको विरुद्धमां कड़कथी कड़क कार्यवाही करवाना छीए।